બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના અત્રોલી ગામે વીજ થાંભલો પડતા તેની પર કામ કરેલો એક શ્રમજીવી છે નીચે પટકાયો અને એને દવાખાને દાખલ કરવામાં આવ્યો। વનાર જામલાથી કોલી ગોગાદેવ સુધીની વીજ લાઈન જે નીકળે છે નવી બનાવવામાં આવી રહી છે, નવી નાખવામાં આવી રહી છે। આ કેબલ નાખતા હતા ત્યારે અત્રોલી ગામે આ કેબલ છે નાખતા એના કેબલને ખેંચવામાં આવ્યો। એ ખેંચતી વખતે પોલ તૂટી પડ્યો, એ સાથે એક શ્રમજીવી પણ નીચે પટકાયો જે કામ કરતો હતો, જે ઈજા પામ્યો હતો। આ ઘટનામાં 2 પોલ ધ્વસ્ત થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત શ્રમજીવીને છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને સારવાર માટે લઈ જવાયો હતો। આ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ એ અત્રોલી ગામના છે અને ઈજાગ્રસ્ત છે તે સારવાર હેઠળ છે। આ પોલ છે એ ભંગાર અને કમજોર હોવાને કારણે આ ઘટના બની હતી, કારણ કે આ પ્રકારે જે વીજ પોલ છે કોટેડ કેબલ છે એ લગાવવામાં આવતો હતો, ખેંચવામાં આવતો હતો અને એ પણ ન ખમી શકતા આ પ્રકારના કમજોર પોલ માથે મારવાને કારણે વીજ કંપનીની જે કામગીરી છે એમાં વિક્ષેપ ઊભા થઈ રહ્યા છે। આ પ્રકારના જે પોલ બનાવતા હોય તે કંપનીને નોટિસ પણ આપવી જોઈએ અને અમુક કાર્યવાહી કરવી જોઈએ। આવા કમજોર પોલને કારણે જે શ્રમજીવીઓ છે તેઓ ઈજા પામતા હોય તો આ અંગે કાર્યવાહી કરવાની અહીં આદિવાસી સમાજમાંથી માગણીઓ પણ ઉઠી રહી છે।